નમસ્કાર મિત્રો, તાજેતરમાં વડાપ્રધાન મોદી 5 દેશોની મુલાકાત પર હતા। મિત્રો, અત્યારે આપણે જાણીએ છીએ કે ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલની કટોકટી સર્જાઈ હોય એવો માહોલ છે। એ જ સમયમાં વડાપ્રધાન મોદી દ્વારા આ 5 દેશોની જે મુલાકાત કરવામાં આવી એના પર આપણે એક નજર ફેરવીશું। આ 5 દેશોની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત અને તે દેશો સાથે કયા MOU એટલે કે કરાર કરવામાં આવ્યા એના વિશે પણ વિગતે માહિતી મેળવશું। આ 5 દેશોની વાત કરીશું તો એમાં આવશે નોર્વે, નેધરલેન્ડ, સ્વીડન, UAE અને ઇટાલીનો સમાવેશ થાય છે। 15 મેની સવારે નવી દિલ્હીથી UAE જવા માટે વડાપ્રધાન મોદી રવાના થયેલા હતા, જેના પછી આ 6 દિવસમાં 5 દેશોનો પ્રવાસ કરી 21મી એ સવારે મોદી દિલ્હી પરત ફર્યા। સૌથી પહેલો મુકામની વાત કરીશું તો એ હતો UAE। મિત્રો, અત્યારે આપણે જાણીએ છીએ કે UAEમાંથી ભારત પેટ્રોલિયમની આયાત કરે છે, પણ સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે ત્યાંથી પેટ્રોલ અને ડીઝલ આગળ આવી શકતા નથી અને ભારતમાં હાલ પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાયેલી છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના કારણે ઘણા લાંબા સમયથી આ સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ છે। ભારતના અમુક જહાજોને ત્યાંથી પસાર થવા દેવામાં આવે છે, એટલે હજુ એટલા પ્રમાણમાં આપણા દેશમાં પેટ્રોલ ડીઝલની કોઈ તંગી સર્જાઈ હોય એવું વાતાવરણ ઊભું થયેલું નથી। એવા સમયમાં વડાપ્રધાન મોદી દ્વારા UAEની આજે પ્રવાસ કરવામાં આવ્યો, તેમાંથી ભારતને શું ફાયદો થશે એના વિશે હવે સમજીએ। મોદી લગભગ 3 કલાક UAEમાં રોકાયા હતા અને ત્યાંના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ સાથે મુલાકાત કરી અને મહત્ત્વના 7 MOU કરવામાં આવેલા છે। એમાં સૌથી મહત્ત્વની વાત હોય તો ત્યાંનું પેટ્રોલિયમ એટલે કે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો। આ અંતર્ગત UAEની આબુધાબી નેશનલ ઓઇલ કંપની હવે ભારતના સ્ટ્રેટેજિક ઓઇલ ભંડારમાં 3 કરોડ બેરલ ક્રૂડ ઓઇલનો સંગ્રહ કરશે। મિત્રો, આનાથી ભારતની અંદર જે આપણે ક્રૂડ ઓઇલનો સંગ્રહ કરેલો છે એની ક્ષમતામાં વધારો થશે। હાલમાં આપણે વાત કરીએ તો ભારત પાસે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 3 સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ છે અને એની ક્ષમતા 53.3 લાખ મેટ્રિક ટનની છે, એટલે કે તેમાં લગભગ 4 કરોડ બેરલ ઓઇલનો સંગ્રહ થઈ શકે છે। હવે આ UAE દ્વારા ભારતની અંદર આજે ઓઇલનો સંગ્રહ કરવામાં આવશે એ 3 કરોડ બેરલનો કરવામાં આવશે અને ભારતની પાછી જે પેટ્રોલિયમ એ સમાપ્ત થઈ જાય એના પછી જે ઉપયોગ માટેનો જથ્થો હોય જેટલા દિવસનો હોય એનાથી ડબલ દિવસનો થઈ જશે। ભારતીય રિઝર્વ ઉપર UAEના ફુઝુહૈરામાં ભારત માટે પેટ્રોલિયમ રિઝર્વ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે। આ ડીલનું શું મહત્ત્વ છે એના વિશે માહિતી મેળવીએ તો ભારત તેની જરૂરિયાતનું લગભગ 90% ક્રૂડ ઓઇલ અન્ય દેશોમાંથી આયાત કરે છે, તેથી જ કોઈ કટોકટીનો સામનો કરવા માટે કેટલાક દિવસોનો રિઝર્વ રાખે છે। ભારત પાસે માત્ર 9 દિવસ જ ઓઇલ ચાલે ને એટલું ઓઇલ રિઝર્વ કરેલું છે, તે હાલમાં માત્ર 65% ભરેલા છે, જ્યારે જાપાન પાસે 254 દિવસનું, અમેરિકા પાસે 200 દિવસનું, ચીન પાસે 120થી 180 દિવસનું ઓઇલ ચાલે એટલો ભંડાર સીમિતમાં છે, જ્યારે ભારતની અંદર માત્ર 9 દિવસ ચાલે એટલો જ ઓઇલનો ભંડાર છે। હવે UAEમાંથી આજે ક્રૂડ ઓઇલ ભારતને મળશે ને 1.37 કરોડ બેરલ ભારતમાં સંગ્રહિત થશે, બાકીના 1.63 કરોડ બેરલ એ UAEના ફુજેરામાં આવેલી સ્ટોરેજ ફેસિલિટીમાં સંગ્રહિત થશે અને આનાથી ભારતનું સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ 14થી 15 દિવસનું થશે। અત્યારે ભારત પાસે ઓઇલ સમાપ્ત થઈ જાય એના પછી 9થી 10 દિવસ ચાલે ને એટલો જ ઓઇલનો ભંડાર છે। UAE સાથે આજે કરાર કરવામાં આવે એના પછી ભારત પાસે 14થી 15 દિવસ ચાલે ને એટલો ઓઇલનો ભંડાર થશે। તમે જાણી શકો કે એમાંથી પણ આપણે હજુ જાપાન, ચીન અને અમેરિકા કરતો કેટલા પાછળ છે તેના વિશે। એ દેશો પાસે ઓઇલ ખતમ થયા પછી પણ 200 દિવસ ચાલે એટલો ભંડાર છે। UAEમાંથી ક્રૂડ ઓઇલની આવવાની બીજી એક ખાસ વાત એ છે કે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવું પડતું નથી। UAEનું ઓઇલ શહબાઝ ઓઇલ ફિલ્ડમાંથી એક ખાસ પાઇપલાઇન દ્વારા ઓમાન સાગર કિનારે આવેલા ફુજેરા બંદરગાહ પહોંચે છે। અહીંથી જહાજો ઓઇલ ભરી સીધા ભારત આવી શકે છે। UAE સાથે બીજી પણ કેટલીક 2 મહત્ત્વની ડીલ થઈ છે, એના વિશે માહિતી મેળવીએ તો UAE ગુજરાતના વાડીનારમાં જહાજ રિપેરિંગ સેન્ટર બનાવશે અને ત્યાં આગળ નાવિકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે। UAE ભારતમાં $3 બિલિયન એટલે કે લગભગ 48,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે। આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં થશે। તો આ હતી ભારત અને UAE વચ્ચે જે MOU કરવામાં આવ્યા તેના વિશે। હવે વડાપ્રધાન મોદીનું જે બીજું સ્ટેપ હતું એ હતું નેધરલેન્ડ્સ, એના વિશે માહિતી મેળવીએ
તો 15 મેની રાત્રે લગભગ 9 વાગે વડાપ્રધાન મોદી નેધરલેન્ડ પહોંચ્યા હતા. તેઓ 1.5 દિવસ માટે રોકાયા હતા. નેધરલેન્ડના રાજપરિવાર અને વડાપ્રધાન રોબ જેટન સાથે મુલાકાત કરી અને 17 MOU થયા છે. તેમાંથી 2 મુખ્ય છે, આપણે તેના વિશે માહિતી મેળવીએ. એક છે ચિપ મેકિંગ ડીલ. અત્યારે ભારત આપણે જાણીએ છીએ કે ચિપ માટે જાપાન અને તાઇવાન જેવા દેશો પર આધારિત છે. ચીનમાંથી પણ આપણે આયાત કરીએ છીએ. તો હવે આ જે નેધરલેન્ડની અંદર ભારત અને નેધરલેન્ડની જે ડીલ કરવામાં આવી એની અંદર હવે ચિપનું ઉત્પાદન ભારતની અંદર કરવામાં આવશે. નેધરલેન્ડની ASML કંપનીએ ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ચિપ મેકિંગમાં ભાગીદારી કરી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં ચિપ મેકિંગ ફેક્ટરી બનાવી રહી છે. એટલે ગુજરાતની અંદર જ હવે આ ચિપ ઉત્પાદન થશે. આ ચિપ્સ મોબાઈલ ફોન અને ગાડીઓમાં લાગે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIમાં પણ આ ચિપનો ઉપયોગ કરવામાં આવે છે. ચિપ બનાવવામાં કામ આવતી ખાસ લિથોગ્રાફી ટેકનોલોજી ASML કંપનીની મોનોપોલી છે. તે ભારતમાં ફેક્ટરી લગાવવા અને પ્રોડક્શન શરૂ કરવામાં મદદ કરશે. ભારત હજુ 90% જેટલી ચિપ ચીન, હોંગકોંગ, તાઇવાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર, જાપાન અને અમેરિકા જેવા દેશોમાંથી ઇમ્પોર્ટ કરે છે. 2023-24ની વાત કરીએ તો 1.05 લાખ કરોડ રૂપિયાની ચિપ્સ ઇમ્પોર્ટ કરવામાં આવી હતી, જે 2016થી 20 ગણી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સે 91,000 કરોડ રૂપિયાના ખર્ચે દેશનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર કરવા જઈ રહ્યું છે અને નેધરલેન્ડના સહયોગથી ભારતમાં પણ આ ચિપ બની શકશે. આનાથી આપણે વિદેશો પર જે નિર્ભરતા છે એ ઘટાડી શકીશું. બીજી વાત કરીશું મિત્રો ક્રિટિકલ મિનરલ સપોર્ટ. એમાં આપણે નેધરલેન્ડની વાત કરીએ તો પાણીનો સંગ્રહ કરીને એનો યોગ્ય ઉપયોગ કરવો, એમાં નેધરલેન્ડ અત્યારે વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. તો ભારત અને નેધરલેન્ડ વચ્ચે પાણીના આજે સહયોગ કરવામાં આવ્યો. કેટલીક ટેકનોલોજી ત્યાંથી ભારતમાં લાવવામાં આવશે કે જેથી આપણે ખંભાતનો જે અખાત છે ત્યાં આગળ પાણીનો યોગ્ય સંગ્રહ કરી અને એનો ઉપયોગ કરી શકીએ. નેધરલેન્ડ ભારતની ક્રિટિકલ મિનરલ્સ શોધ અને તેના ખનન માટે આધુનિક ટેકનોલોજી આપશે. ભારત 30 મિનરલ્સ ક્રિટિકલ માને છે. તેમાંથી કોબાલ્ટ, કોપર, લિથિયમ, ગ્રેફાઇટ, નિકલ વગેરેનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક વાહન, સ્માર્ટફોન, 5G નેટવર્કથી લઈ અને ફાઇટર એરક્રાફ્ટ અને અવકાશયાન સુધી થાય છે. હાલમાં ભારત 100% ક્રિટિકલ મિનરલ્સ અન્ય દેશોમાંથી આયાત કરે છે. ખાસ કરીને ચીનમાંથી કુદરતી રીતે આ મિનરલ્સ કોઈ કમી નથી, પરંતુ તેની શોધમાં વધુ ખર્ચ પણ થતો નથી. પ્રોસેસિંગ ટેકનોલોજીના અભાવે હવે નેધરલેન્ડના સહયોગથી અમુક હદ સુધી આ કમી પૂરી કરી શકાશે અને ચીન ઉપર જે નિર્ભરતા છે એ ઘટાડી શકાશે. બીજી 2 મહત્ત્વની નેધરલેન્ડ સાથેની જે ડીલ થઈ છે એના વિશે માહિતી મેળવીએ તો ગુજરાતમાં ખંભાતના અખાત પર 30 કિમી લાંબો કલ્પસર ડેમ પ્રોજેક્ટ ચાલી રહેલો છે. એટલે જે નદીઓનું પાણી ત્યાં આગળ આવે છે ને એને એકઠું કરવામાં આવશે અને ત્યાંથી એ પાણીનો વિદ્યુત મેળવવા માટે પણ ઉપયોગ થઈ શકશે. નેધરલેન્ડ્સ વોટર એન્જિનિયરિંગમાં નિષ્ણાત છે. કલ્પસર પ્રોજેક્ટની ડિઝાઇન અને એન્જિનિયરિંગમાં મદદ કરશે. નેધરલેન્ડ્સે ચોલ રાજવંશના સમયના તામ્રપત્રો ભારતને પરત કર્યા. આજથી ઘણા વર્ષો પહેલાં ડચ લોકો હતા એ ભારતમાં તે તામ્રપત્રો નેધરલેન્ડમાં લઈ ગયેલા હતા, જે ઘણા વર્ષો પછી ત્યાંથી ભારત પરત લાવવામાં આવશે. તેમાં તમિલ ભાષામાં રાજવંશનું વર્ણન છે. 18મી સદીમાં ડચ મિશનરીઓએ તેને યુરોપ લઈ ગયેલા હતા. તો આ જે ત્યાંથી પુરાવાઓ છે ત્યાં જે આ સંગ્રહ તામ્રપત્રો છે એ પરત ભારત લાવવામાં આવશે. તો આજના વિડીયોમાં આપણે 2 વસ્તુ પર માહિતી મેળવી. એક UAE અને ભારત વચ્ચે જે MOU કરવામાં આવે તેના વિશે, સાથે જ નેધરલેન્ડ અને ભારત વચ્ચે MOU થયા તેના વિશે. આગળનો જે પ્રવાસ છે એટલે કે મોદીના બીજા 3 દેશો સાથે મુલાકાત કરી અને જે MOU કરવામાં આવ્યા એની અંદર ઇટાલી, સ્વીડન અને નોર્વેનો સમાવેશ થાય છે. તો આગામી વિડીયોમાં પણ આપણે તેના વિશે હજી માહિતી મેળવશું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.